જય માતાજી મિત્રો, ડારવણસી બ્લોગમાં ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે ફરી નવા વિડીયો સાથે આવી ગયા છીએ। આજે આપણે જવાના છીએ ગુજરાતના સુરત જિલ્લામાં આવેલું કર્મનાથ મહાદેવ મંદિર, જે ઘણા વર્ષો જૂનું મંદિર છે। તો ચાલો મિત્રો, વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। આપણે કર્મનાથ મહાદેવ મંદિર પહોંચી ગયા છીએ અને આજે આપણે શ્રી કર્મનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ પણ જાણીશું અને જે જૂનું નામ હતું એ પણ આપણે જાણીશું। તો મિત્રો, વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને આવા જ નવા ધાર્મિક વિડીયો જોવા માટે બેલ આઇકનને ઓન કરજો। તો મિત્રો, આપણે કર્મનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસની શરૂઆત કરીશું। રાજા ઉત્તાનપાદ મનુના પુત્ર જેનાથી હરિભક્ત ધ્રુવજી થયા અને નાના પુત્ર પ્રિયપુત્ર હતા, ત્યાં કન્યા દેવહૂતિ હતી। આ કન્યાના લગ્ન કદમ ઋષિ સાથે થયા હતા। ત્યારે કદમ ઋષિએ એક શરત કરી હતી કે એક પુત્રનો જન્મ થાય એટલે ગૃહસ્થાન જીવનનો ત્યાગ કરીશ। જો આ શરત મંજૂર હોય તો જ હું લગ્ન કરીશ। કદમ ઋષિએ ભગવાનને શ્રી હરિનું વરદાન હતું કે આ સ્વયં પુત્રના રૂપમાં તમારા ઘરે જન્મ લઈશ। ત્યારે કદમ ઋષિએ વિચાર્યું કે ભગવાન ખુદ પુત્રના રૂપે પ્રાપ્ત થવાના છે, તો બીજા પુત્રની કામના શું કામ કરીએ। ત્યારે પછી લગ્ન થયા બાદ કદમ ઋષિ સમાધિ લગાવી બેસી ગયા। આશરે 40 વર્ષ સુધી સમાધિમાં રહ્યા અને દેવવૃત્તિ પતિ પરાયણ ધર્મ નિભાવી તેમની સેવા કરતી રહી। 40 વર્ષ બાદ જ્યારે કદમ ઋષિ સમાધિમાંથી જાગૃત થયા ત્યારે દેવવૃત્તિ વૃદ્ધ સમાન હતી। ત્યારે ઋષિ બોલ્યા કે હું તમારાથી ખૂબ જ પ્રસન્ન છું, દેવી તમે આ આંખો બંધ કરો। ત્યારે દેવી વૃત્તિ આંખ બંધ કરે છે। આંખ બંધ થતા જ બાદ કદમ ઋષિએ કહ્યું કે હવે આંખ ખોલો। ત્યારે જોયું તો સરોવરની મધ્યમાં એક સુંદર મહેલ હતો। પોતે પણ ત્યાં જતા રાજકુમારી જેમ નવયુવાન થઈ ગયા હતા। આવા કદમ ઋષિ ત્યાં ભગવાન કપિલ મુનિનો જન્મ થયો। આ કદમ ઋષિ કોઈ કાળે બ્રહ્મ કરતા પવિત્ર એવી માતા તાપી તટે આવ્યા। ત્યારે તાપી માતાનો મહિમા જાણી ત્યાં થોડા સમય વ્યતીત કરવા માટે ભાવના થઈ અને આ સ્થળે એટલે કે કદમનાથ મહાદેવ મંદિર પોતાના સ્વયં હસ્તે આ કદમનાથ મહાદેવ મંદિરની સ્થાપના થઈ। કદમનાથ મહાદેવ એટલે કે કર્મનાથ મહાદેવ તથા કદમનાથ મહાદેવ કાળક્રમે આ નામ અપભ્રંશ થતા કદમનાથમાંથી કર્મનાથ મહાદેવ નામ પાડવામાં આવ્યું હતું। આ સ્થાન પર વિરલ જંગલ બાદ બ્રહ્મચારી શ્રી સવજી મહારાજ વિચાર કરતા આ સ્થળ પર રોકાણા। શ્રી સવજી મહારાજ ખૂબ જ તપસ્યા કરી તેઓ યોગી પુરુષ હતા અને ધ્યાનમાં લીન રહેતા। આવા અનેક સંતો મહાત્માઓ તપસ્યા કરી આ સ્થળે સતનવંત રાખ્યું। ત્યાં ત્યાગી સંતો, ઉદાસી સંતો, સંન્યાસી સંતો, અગ્નેશ્વરી સંતોની સતત હાજરી આ સ્થળે પર રહી હતી। ચાતુર્માસ માસ દરમિયાન અનેક સંતોએ અનુષ્ઠાયી કર્મ કાર્ય કરેલા છે। સંતોના આશીર્વાદથી આ ભૂમિ પર વિષ્ણુયાગ, મહાયુદ્ધ, મહારુદ્ર, રામાયણ, સામવેદ અને નિત્ય અને અગ્નિયાગની ભૂમિની જાગૃતતા રહી છે। હાલ મંદિરના પાછળના ભાગમાં જ કદમ ઋષિની સ્થાપના કરવામાં આવેલી છે। તો ભક્ત શ્રી
ડાયરા દાદાએ વર્ષો સુધી અહીં મંદિરમાં પોતાની સેવાઓ ખૂબ જ પવિત્ર ભાવે અર્પિત કરી કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર પોતાનું જીવન મંદિરમાં જ અર્પણ કર્યું હતું. સમયમાં ફેરફાર થતાં મંદિરનો ત્રીજી વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. શ્રી કદમનાથ મહાદેવની ઈચ્છાથી મંદિરના નવનિર્માણ 10 વર્ષ સુધી ચાલ્યું હતું. આ મંદિરના ભક્તો દ્વારા નૂતન નિર્માણ કાર્યો કરવામાં આવ્યા છે. આ અતિ સુંદર અને પૌરાણિક સાંસ્કૃતિક વારસો છે, તેથી જાળવણી કરવી એ આપણી જ પરંપરા છે. સ્વચ્છતા રાખવી એ આપણો ધર્મ છે. તો મિત્રો, કોઈ પણ તમે આ મંદિરે જ્યારે પણ આવો છો ત્યારે સ્વચ્છતાનું ખૂબ જ ધ્યાન રાખો અને મંદિરમાં કોઈ પણ જગ્યાએ કચરો ના થાય એનું પણ ખાસ ધ્યાન રાખો. અને ખાસ મંદિર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ટૂંકા વસ્ત્રો પહેરીને કોઈ આવવું નહીં, અને એનો ખાસ નિયમ છે. તો મિત્રો, ધ્યાન રાખજો. અને સર્વ પણ આ મંદિરે દર્શન કરવા ન આવ્યા હોય તો મંદિરના દર્શન કરજો. તો મિત્રો, આ તો કર્મનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ. તો મિત્રો, તમે પણ આ મંદિરના દર્શન કરવાના બાકી હોય તો દર્શન કરજો. અને આવા જ નવા ધાર્મિક વિડીયો જોવા માટે નર્મદ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને બેલ આઇકનને ઓન કરજો, જેથી અમારા નવા ધાર્મિક વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, ચાલો આપણે ફરી નવા વિડીયો સાથે મળીશું. જય માતાજી.